અમારા દેશનો દીવો પાક ભગવીને અરે એક પાક ભગવી મળા દેશનો દીવો એનું નામ વિવેકાનંદ મરજીવા એ આપણા પાઘડી વાલા પાઘડી જીવા અને હે પાક ગુજરાતી એ જેને બ્રહ્મને હરવો પાક ગુજરાતી સાહેબ કેવા કેવા આપણા ભક્તો વીરપુરની ધીંગી ધરતી પ્રસંગ તો આખો લાંબો થાય પણ અખિલ બ્રહ્માંડનો નાથ જેનું ભજન પાક્યું હોય ને ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ છે પરીક્ષા કરવા માટે આવે છે જેવી તેવી જગ્યાએ પરીક્ષા કરવા મારો નાથ ન જાય અને જેનું ભજન પાકી ગયું જલારામ બાપા અને વીરપુરની ધીંગી ધરતીમાં અખિલ બ્રહ્માંડનો નાથ તેની પરીક્ષા કરવા માટે આવી અને આવીને એટલું કે છે પોતે ભિક્ષાન દેહી કરી અને સાધુ થઈને આવે છે અને ભિક્ષાન દેહી કરીને ઉભે છે જલારામ બાપા આવે છે અને જલારામ બાપા ને આવીને જલારામ બાપા પોતાને જે દેવાનું હતું દીધું તો કે મારે આ નથી જોતું તો કે દાનમાં તો આ સાધુ તમારા પત્નીને લેવા માટે આવ્યો છે તમારા પત્ની મારે જોઈ છે હો અખિલ બ્રહ્માંડનો નાથ કે છે અને તેદી ભગતે આજ આપણે કોઈ ઘરે આવે તો એને એમ કહી શકીશું તો કે આ તો કે ઈ ભગવાનની દયાથી આ ભગવાનનું ઘર છે આપણું નો કે આ તો કે ભગવાનની દયાથી ભગવાને આપેલા છોકરા છે પણ જેવા આપણા ઘરના આવે આ તો કે ઈ તો મારા ઘરના છે કારણ કે એની ભગવાનના છે નો કહેવાય આ તો કે ઈ મારા ઘરના છે પણ અખિલ બ્રહ્માંડનો નાથ જેદી માંગવા માટે આવે ને એટલું કે મારે તો તમારા પત્ની જોઈ છે તેદી પોતે જાય લીલબાઈમાં પાસે જાય અને એટલું કહે છે કે સાધુ આવ્યા છે અને તમારી માંગણી કરે છે અને એ પણ પોતાને ભજન એવું પાકી ગયેલું મારી માંગણી કરે છે ને તો કે હવે એ કદાચ સાધુ હોય કે સાધુના વેશમાં આવેલો અખિલ બ્રહ્માંડનો નાથ હોય એને જો વીરપુરનું પાદર ટપવા દઉં ને તો હું પણ ભારત વર્ષની નારી નો કહેવા હું પણ ભારત વર્ષની સ્ત્રી નો કહેવા આવ અને પોતે લીલબાઈમાં હાલતા થાય અને વીરપુરનું પાદર ટપે ન ટપે તાતો આકાશમાંથી દેવો કેવા માંડ્યા પ્રભુ ભાગવા માંડ આ તો ભારત વર્ષની નારી છે ખોળિયામાં રાખીને રમાડવા માંડે ઈ નારી છે ઈ ભારત વર્ષની ઈ આપણી ધરતી છે એટલે આ કડીમાં કીધું છે કે પાક ગુજરાતી તેથી એને બ્રહ્મને ગરવો પાક ગુજરાતી અરે એક પાક ગુજરાતી જેને બ્રહ્મને ગરવો એનું નામ જોગી જાલિયાણ મરજીવા એ આપણા પાઘડી વાલા પાઘડી જીવા અરે સરસ યાદી છે બે કરી લે પછી આગળનો દોર ખાલી બે કરી લે એટલે મને કે આખું સાંભળવું છે લઈ અને બાપુ આપણો ભગવાન પણ એવો છે અર્જુનને પાથીએ તેલ પાડ્યું છે આપણે ગીતાજી વાંચીને ગીતાજીનો કોઈ અપડેટ ન આવે તમે જગતના ચોકમાં ગીતાજીમાં એવડું લખેલ છે આજ જે બને છે ઈ પણ ગીતાજીમાં લખેલ છે ભવિષ્યમાં આપણને ખબર નથી ને ઈ પણ ગીતાનું ગીતાજીના સહારે આજે ઘણું બધું આપણે જીવી શકીએ છીએ જીવનનો સહારો આપણો ગીતાજી છે કૃષ્ણએ ગીતામાં જે કીધું છે ને 11મી અધ્યાય થી ચક્ષુતે દેખાયો રૂપ જેથી અને જેમ ભગવાને જે કીધું છે અર્જુનને સંબોધીને કહે છે અર્જુન એટલે આપણે બધાય અર્જુનને કહે છે પાથીએ તેલ પાડ્યું છે અર્જુન જેથી મત્સ્યવેદ કરવા માટે જાય છે ને તેથી અર્જુનને કહે છે કે આમ તું ત્રાજવા સામો જોઈ છે ને આમ પાણી માત્ર પાણી આવી છે ને પાણીમાં તને માછલીની આંખ તારે જોવાનું છે ને આમ કરવાનું છે ને આમ કરવાનું છે ને એટલું બધું કીધું તો અર્જુને શું કીધું ખબર છે કે પ્રભુ આ બધું મારે કરવાનું તો કે હા તો કે તમે ભગવાન મારી ભેગા તો તમે મારી ભેગા કામના હું બધું મારે કરવાનું હોય હે ભગવાન તમે મારી ભેગા છો તો કામના હું અને તેથી ભગવાન દ્વારિકાધીશે કીધું છે કે જે પાણીને સ્થિર છે ને પાણીને સ્થિર હું કરી દઈશ ઈ તારું કામ નથી અર્જુન ઘણા બધા આવી ગયા પણ પાણી આમ થતું હતું ને એટલે કોઈને માછલીની આંખ નોખી દેખાતી એમ અખિલ બ્રહ્માંડનો નાથ છે આપણા પાણી જેથી જગતના ચોકમાં હાલક ડોલક મંડે ને થવા તેથી દ્વારકા વાળો પાણીને સ્થિર કરી દે ઈ આપણો મુરલીધર મહારાજ છે એટલે એની યાદી છે એટલે બે કડી લઈ અને પછી આગળ કે તું થયો દ્વારિકા ધણિયાની અમારા છોકાલા રણ છો એથી મારા અંગના મરો
આજ હમ કોઈ બદલાણા હમણા અરે ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તા વાત જ ના થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય સૌથી વધારે દોવાનું હોય તો કાળીઓ ઠાકર છે 52 આજ જૂનાગઢની ધરતીમાં બાપુ વાત કરતા 52 વાર જેનું ખાલી નામ લે ને 52 વાર જેને હોંડિયું સ્વીકારી છે નરસિંહ મહેતા ને ઈ કાળીઓ ઠાકર છે ચરણો પકાલે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી નાની ચરણો પકાલે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી નાની ને તો ઠાકરનો જ્યાં માપે લગરાય મારા દ્વારિકાના દેવની કા વાત જ ન થાય દેવનીતા વાત ઠાકર માથો ધરો હોય તો શું નો થઈ શકે એ કાળિયો ઠાકર જેથી મહાભારત નું યુદ્ધ ચાલે છે ખાલી આ દાખલા દઉં છું આપણો ભગવાન એટલે આપણા સનાતન ધર્મના ભગવાનની તમે ત્રેવડ તો જોવો કાંઈ પણ એકાદું એકે શરીરનું અંગ ધારણ એકે વસ્ત્ર ધારણ કર્યા વગર ખાલી આયા તમે મોરપીઠ અને તેડી એવું કાળો દોરો બાંધી દો ને પછી હાંભળો વાન હોય ને કોઈ એને ભગવાન અબસીનું બાળક હોય ને એને જોઈને એમ જ કે કાળિયો ઠાકર દ્વારકાધીશ જ લાગે છે ઈ આપણો સનાતન ધર્મનો ભગવાન છે હા અને મહાભારત નું યુદ્ધ ચાલે છે પરોહો જોઈજો તમે મહાભારત નું યુદ્ધ ને 1 દી 2 દી 3 દી જાતા દિવસો માંથી દિવસો જાય અને એમાં દાડો ભીષ્મ ભયંકર ના પડે દાદા ભીષ્મ ને દુર્યોધન આવીને એમ કહે છે દાદા તમે અમારી બાજુથી લડો છો પણ મને એમ નથી લાગતું તમે અમારી બાજુ છો તમે યુદ્ધ કરો છો પણ મને એમ નથી લાગતું તમે અમારી બાજુથી લડો છો જો દાડો ભીષ્મ યુદ્ધના મેદાનમાં લડતો હોય અને પાંડવો હજી જગતના ચોકમાં જીવતા હોય તો દાડો અમારી બાજુથી લડતો હોય એવું મને નથી લાગતું અને અમારી બાજુથી લડતો એવું મને નથી લાગતું આ દાદા ભીષ્મના કાને અવાજ પડ્યો અને દાદા ભીષ્મને પોતાની રૂવાડીનો એક વાળ ઉભો થયો અંગ રૂવા અબલા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ તેની દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી દુર્યોધન તને એવું નથી લાગતું ને તો કે તો હવે સાંભળ વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ને દિખાવું આજે મેરી ગંગા મૈયા અને શાંતન સુધ ન કહાવું કાલે જગતના ચોકમાં કા તો ભગવાન દ્વારિકાધીશના હાથમાં હથિયાર ધારણ કરાવું ભગવાને પ્રતિજ્ઞા કરી છે ને હાથમાં હથિયાર નો ધારણ કરું કા તો કાલનો હુરો જુગે એટલે દ્વારકાધીશના હાથમાં હથિયાર હોય અને દ્વારકાધીશના હાથમાં હથિયાર ન હોય ને તો પાંડવને જગતના ચોકમાં જીવતા ન રહેવા દો આ દાદા ભીષ્મની પ્રતિજ્ઞા છે અને બીજા દિવસનો હુરિયો ઉગ્યો અને પોતે હામાં આવે છે અને એક પછી એક બાળ જદી અર્જુન સહી મંડો છોડવા
અને એમાં આ બાજુથી દાદો ભીષ્મ છે, એક બાણ, બે બાણ, અને દાદા ભીષ્મ એટલા બાણ છોડવા માંડ્યા કાંઈ આમાં અર્જુનની આમ મતી કે અર્જુનને એમ થઈ ગયું કે મને કઈ દેખાતું નથી, એવા દાદા ભીષ્મના બાણ આવે છે આમાં તો. અને કૃષ્ણએ કીધું કે અર્જુન માર બાણ, તો કે મને આમાં ક્યાં જોવું, આમાં જીત જીત દેખું, મને ભીષ્મના બાણ દેખાય છે, ક્યાં જોવું ત્યાં ભીષ્મના બાણ છે. તો કે નથી દેખાતું, તો કે ના, તો કે ભાગ, દાદા ભીષ્મના બાણ આવે છે, તને દેખાતું ન હોય તો ભાગ. એ ભાગ એમ કીધું. અર્જુને છે આ બાજુ આમ ઠેકડો માર્યો, અને આ બાજુ ભગવાન દ્વારિકાધીશ આ ઈ પડ્યા, અને આ બાજુ અર્જુન પડ્યો, ને એમાં આ દ્વારકાધીશ દેવા પડ્યા ને, પડ્યા ભેગા તો પોતે ચકર 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 જે ચક્ર હતું પડ્યું હતું, જે વ્હીલ હતું, આમ કરીને આમ પોતે હાથમાં લઈ લીધું, અને દાદા ભીષ્મએ છે આમ હથિયાર છોડી દીધા. પ્રભુ બસ તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર હાથમાં ન લઉં, આટલા દિવસનું યુદ્ધ છે, તમે તો હાથમાં હથિયાર લઈ લીધું. અને તેથી દ્વારિકાધીશે કીધું કે મારા ભક્તની પ્રતિજ્ઞા જળવાતી હોય ને તો હું કાળીઓ ઠાકર કેટલી પ્રતિજ્ઞા લઈને તોડી શકું છું. મારા ભક્ત રાજની પ્રતિજ્ઞા જળવાવી જોઈએ, એ કાળીઓ ઠાકર છે. ભક્તોના કામ કરવા માટે જે કાયમની માટે આવે છે. એટલે અરે નોખો તો દુનિયાથી નોખો કહેવાજ, મારા દ્વારિકાના દેવની કા વાત જ નો થાય. ભાગશાળી સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો માનવલો ઇતિહાસ રચાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો માનવનો ઇતિહાસ રચાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. બાળા તે પણ ના બેની રે, એ મારા બાળા તે પણ ના બેની, જીત જમશો માયા નગર બેની. ગોકુળ નાગી ધાર ઘેર ગાવો ને, મારી ગલડી જસ જાવે. એ કાલ આવો તો માફર ના માટશે રે, કાન આવો તો માખણ ના માટશે રે. આખા વ્રજને વાલમ તારી વાટ છે રે, આખા વ્રજને વાલમ તારી વાટ છે. કાન લાવો, કાન લાવો, કાન આવી જાવ તો માખણ ના માટશે રે.
આવો મારી ધીમે ધીમે આવો હળવે હળવે આવો મારી ધીમે ધીમે આવો હળવે હળવે આવો મારી ધીમે ધીમે આવો આવી જોગીડાની જમાતું ઉતરી રે અલખની રાજા અલખની રાજા હળવે આવો મારી ધીમે ધીમે આવો હળવે હળવે આવો મારી ધીમે ધીમે આવો હળવે હળવે આવો મારી ધીમે ધીમે આવો આવી જોગીડાની જમાતું ઉતરી રે અલખની રાજા આલા કાલા કાલા ભગવતી જાગતી તમારી નાગબાઈ માટે માતાજીની વંદના કરતા હે માં એ મારી ને જાળી નાગબાઈ માત આયુ મારો ધીંગો તળી મારી ને જાળી નાગબાઈ માત આયુ મારો ધીંગો તળી એ કરે ખમકારે 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 આયુ મારો ધીંગો તળી ભલી જગદંબા ખોડિયાર માત આયુ મારો ધીંગો તળી હે માં હે ભગવતી હે માં ક્યાં ક્યાં તારા અવાજ નાદ છે ક્યાં ક્યાં ગાજે છે માં તારા ગાજે છે નાદ ગિરનાર માં આયુ મારો ધીંગો તળી હળીને ચાળી નાગબાઈ માત આયુ મારો ધીંગો તળી રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી નથી યમુના દી રે ઘેર જાવ ગમતું નથી નથી પાદ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી નથી બાપો બાપો Natal, Natal.